ઐતિહાસિક પાટણ નગરના પ્રાચીન નગર દેવી શ્રી કાલિકા માતાના મંદિરમાં આદ્યશક્તિના મહાપર્વ નવરાત્રિનો ધર્મમય મહોત્સવમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। 12મી સદીમાં સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી કે જ્યાં કિલ્લામાંથી માતાજીનું સ્વયંભૂ સ્વરૂપ પ્રગટ થયું હતું। તેથી શ્રદ્ધાળુઓ માટે કાલિકા માતાનું સ્થાનક પૂજનીય માનવામાં આવે છે। પ્રાચીન નગર દેવીના સ્થાનકે ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં મહાકાલિકાને અમૂલ્ય સાજ શણગાર કરવામાં આવે છે। આજે આસો સુદ એકમથી નવરાત્રિનો શુભારંભ થયો છે। શુભ મુહૂર્તમાં નગર દેવી કાલિકા માતાજી મંદિરમાં મંત્રોચ્ચાર સાથે મંદિરમાં પૂજારી દ્વારા ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવશે। નવરાત્રિ પર્વ નિમિત્તે કાલિકા મૈયાને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારી નયન રમ્ય આંગી કરાઈ હતી તેમજ માતાજીને હીરા જડિત અમૂલ્ય આભૂષણોથી શણગારી તેમના મનોરથના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભદ્રકાળી મૈયા તેમજ ક્ષેમકરી માતાના સ્થાનકને પણ વિશેષ ફૂલોની આંગી અને આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા। તો પ્રથમ નોરતાના દિવસે માં કાલિકાની વિશેષ આરતી ઉતારવામાં આવી હતી જ્યાં ભાવિ ભક્તોએ આરતી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ગુરુવારના પવિત્ર દિવસે પ્રથમ નવરાત્રિએ બપોરના 12 થી 3 કલાકના સમય દરમિયાન શ્રી માતાજીના સામૈયામાં વેદોક્ત પદ્ધતિથી ગૌના જવારા વાવવાના તેમજ ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવશે। નગર દેવી કાલિકા માતાજી મંદિરમાં નવરાત્રિ પર્વમાં મૈયાને નિત નવા શણગારથી સુશોભિત કરવામાં દરરોજ નવીન ભાતીગળ સાડીઓ ધરાવાશે। તાજેતરમાં તૈયાર કરાયેલા અવનવા રંગો અને વિવિધ ગાંઠવાળા આભૂષણોથી શ્રી માતાજીને અલંકૃત કરાશે। દરરોજ વિવિધ વાહનો પર સવારી કરાશે તો દેશ વિદેશમાંથી ખરીદ કરાયેલા વિવિધ રંગના રેશમી ફૂલોથી શ્રૃંગાર તેમજ કલકત્તા, મુંબઈ અને બેંગ્લોરથી આવતા તાજા ફૂલોના હારથી માતાજીની આંગીની રચના કરાશે। મૈયાના સ્થાનકને આચ્છાદિત ફૂલોની આંગીથી સુશોભિત કરવામાં આવ્યું હતું જ્યાં ભાવિ ભક્તોએ મૈયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આમ ધર્મની નગરી પાટણ શહેરમાં નવરાત્રિ પર્વનો ભક્તિમય માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। પાટણ નવીન મહાકાલી માતાજી મંદિરે માતાજીનું પૂજ્ય અર્ચન કરી આરતી ઉતારવામાં આવી હતી। તો મંદિરમાં આ નવરાત્રિના 9 દિવસ શ્રી મહાકાળી માતાને નિત નવી સાડીઓથી શણગાર કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।